એમાં કાંદિવલીમાં જ્યાં યોગેશભાઈ સાગર કે છે રહે છે એનો દબદબો છે, કારણ કે ગુજરાતી જે 30 લાખ જેટલા મતદારો જે છે એમાં જે કાંદિવલી વિસ્તારમાં આવતા હોય એ મોટા ભાગના યોગેશભાઈને મત આપે, એટલે યોગેશભાઈનો દબદબો. એટલે એ ડાયરામાં માયાભાઈ આહિરે એ યોગેશભાઈ હાજર હતા એટલે, અને માયાભાઈ બોલે એ પછી એ પ્રવચન કરવાના હતા યોગેશભાઈ, થોડું ઘણું પ્રાસંગિક. એટલે એનો ઇન્ટ્રો કરાવતી વખતે માયાભાઈ થી એમ બોલાઈ ગયું કે આપણી વચ્ચે યોગેશભાઈ સાગર પણ છે, જે બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે. બસ અહીંથી આ ડકો સળી ગયો છે. હવે એ ડાયરામાં પિયુષ ગોહેલ પણ હાજર હતા, કેન્દ્રીય મંત્રી. અને હા, અને ભાઈને મેનેજિંગ ડિરેક્ટર શું કીધા, ધારો કે એમાં સળગ્યું શું કે બગદાણા શહેર જે ગામડું છે, બગદાણા આસ્થાનું સ્થાન છે, ત્યાંના સરપંચના દિયર નવનીતભાઈ બાલદિયા, એ નવનીતભાઈએ માયાભાઈને ફોન કર્યો કે ભાઈ તમે ડાયરામાં જે વાત કરી છે કે ભાઈ યોગેશભાઈ સાગર મેનેજિંગ ટ્રસ્ટી છે, મેનેજિંગ ટ્રસ્ટી નથી, ખાલી ટ્રસ્ટી છે, મેનેજિંગ નથી. મેનેજિંગ ટ્રસ્ટી નું ગુજરાતી હું તો ચેરપર્સન જેવું.